માઇક લેવું હોય તો ક્યુ લેવાય, પ્રીમિયમ લેવાય કે ક્યુ લેવાય? તો આજે આપણે બે માઇકનું કમ્પેરિઝન કરવાના છે. આ છે DJIનું ફર્સ્ટ મોડલ કે જે 30,000 રૂપિયાનું આવતું હતું, અટાણે તો 22-23,000નું આવે છે. અને આ છે ગ્રેનારોનું, ગ્રેનારો P11 જે 5,000 રૂપિયાની આસપાસ આવે છે. તો આપણે બંનેનો અવાજ આજે કમ્પેરિઝન કરીએ. અટાણે જે તમે અવાજ સાંભળો છો એ DJIમાંથી સાંભળો છો. હવે આપણે ગ્રેનારોનો અવાજ ચેક કરીએ. મિત્રો, આ જે અવાજ આવે છે એ ગ્રેનારો P11થી આવે છે અને આપણી સાથે છે કમ્પેર કરવામાં ધ્વનિલભાઈ. તો ભાઈ, આ તમને અલગ અલગ મોડમાં અવાજ કરી અને બતાવશે. આની અંદર 3 મોડ આવે છે. આ તમે જે મારો અવાજ સાંભળો છો એ નોર્મલ મોડમાં અવાજ છે. જોઈ શકો છો DJIની જેમ જ એકદમ ક્લિયર અવાજ આવે છે આમાં પણ. હવે હું તમને બીજા મોડમાં સંભળાવું. આ એનો બીજો મોડ છે જે નોઇઝ કેન્સલેશન મોડ છે. એમાં પણ એકદમ સરસ અવાજ આવે છે અને કોઈ જાતનો આજુબાજુનો અવાજ આવતો નથી. ત્રીજા મોડમાં જઈએ. ત્રીજો મોડ છે જેનો અવાજ પણ DJIની જેમ જ આવે છે અને આજુબાજુનો અવાજ આવતા નથી. હું તમને ઇકો મોડ કરીને સંભળાવું અવાજ કેવો આવે છે. તો હવે આ ઇકો મોડ છે, તો એમાં પણ અવાજ સારો આવે છે. મિત્રો, હવે આ માઇકનું આપણે ડિસ્ટન્સ ચેક કરીએ, એટલે કે કેટલું આખું કામ કરે છે. હું 20 ફૂટે ઊભો છું ને આ અવાજ મારો તમને સંભળાય છે, ક્લિયર સંભળાય છે. તો આ અવાજ મારો 40 ફૂટનો છે જે તમને ક્લિયર સંભળાય છે. તો તમે સાંભળી શકો છો હજી મારો અવાજ તમને ક્લિયર સંભળાતો. તો જો આ 80 ફૂટની ગાળો છે અને તમને હજી મારો અવાજ ક્લિયર સંભળાય છે. તો આ મારો અવાજ 100 ફૂટ અને હજી તમને ક્લિયર સંભળાય છે. 100 ફૂટ સુધી ક્લિયર અવાજ આવ્યો.